ઝાલોદ તાલુકામાં આવેલ ગરાડુ ગામ ડામોર ફળિયા ગ્રામ પંચાયતમાં ભારત આદિવાસી પાર્ટીની બેઠક રાખવામાં આવી, જેમાં બીજેપી, કોંગ્રેસ અને આપથી ત્રાહિમામ અને થાકી ગયેલા ગ્રામજનો આજરોજ મોટી સંખ્યામાં ભારત આદિવાસી પાર્ટીમાં વિધિવત જોડાયા. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આવનારા તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીને ધ્યાનમાં રાખી દાહોદ જિલ્લા પ્રમુખ દીપસિંહભાઈ બારિયા, જિલ્લા યુવા મોરચા મહામંત્રી મનસુખભાઈ કટારા, ઝાલોદ તાલુકા પ્રમુખ મોહનભાઈ ડામોર, ઝાલોદ તાલુકા યુવા મોરચા પ્રમુખ દિલીપભાઈ નીનામા અને વગેલા જિલ્લા સીટના પ્રભારી પિન્ટુભાઈ ડામોર આગેવાની હેઠળ ઝાલોદ તાલુકામાં આવેલ ગરાડુ ગામ ડામોર ફળિયા ગ્રામ પંચાયતમાં આજરોજ ભારત આદિવાસી પાર્ટીની બેઠક રાખવામાં આવી, જેમાં બીજેપી, કોંગ્રેસ અને આપથી ત્રાહિમામ અને થાકી ગયેલા ગ્રામજનો મોટી સંખ્યામાં ભારત આદિવાસી પાર્ટીમાં વિધિવત જોડાયા અને ઝાલોદ તાલુકામાં ભારત આદિવાસી પાર્ટીને મજબૂત બનાવવા માટે એક અવાજ બુલંદ કર્યો. जय जोहार, जय आदिवासी, जय भील प्रदेश, जय भारत आदिवासी पार्टी. आज रोज गराडू मुकामे અહીંયા ડામોર ફળિયાની અંદર 9મી ઓગસ્ટ ઉજવણીની સાથે સાથે ભારત આદિવાસી પાર્ટી સભ્ય નોંધવા માટેની અને સભ્યોને જોડવા માટેની એક ભારત આદિવાસી પાર્ટીના તાલુકા પ્રમુખ અને તાલુકાના હોદ્દેદારો સાથે જિલ્લા પ્રમુખ એમની ઉપસ્થિતિમાં મિટિંગ કરવામાં આવી અને આ ભારત આદિવાસી પાર્ટીની આખી જે વિચારધારા છે તે સમજાવવામાં આવી. અન્ય પાર્ટીઓ ગેર આદિવાસીઓ દ્વારા સ્થાપેલી છે અને ભારત આદિવાસી પાર્ટી એ આદિવાસીઓ દ્વારા સ્થાપના કરવામાં આવી છે અને અન્ય પાર્ટીઓમાં હાઈકમાન્ડ એટલે કે ઉપરના હોદ્દેદારો નિયુક્ત કરે છે, ત્યારે ભારત આદિવાસી પાર્ટીમાં અહીંયા જે નાગરિકો છે, જે મતદારો છે એ ઉમેદવાર નક્કી કરીને આપે છે. આ સિસ્ટમને સમજાવવામાં આવી છે અને અહીંયા બહુ ઉત્સાહથી આજે ડામોર ફળિયાના ગરાડુના બધા હાજર સભ્યો ભારત આદિવાસી પાર્ટીમાં સ્વેચ્છાએ જોડાયા છે. જોહાર, જય આદિવાસી, જય ભારત.